જો તમને ભૂખ ઓછી લાગે તો 30 ગ્રામ લીલા ધાણાનો રસ પીવો અને થોડા જ દિવસમાં તમારી ભૂખ વધી જશે. જ્યારે નાના બાળકોના દાંત પડી જાય છે ત્યારે તેમને ખૂબ જ દુખાવો થાય છે અને આ સિવાય ઉલટી અને ઝાડાને તાવ પણ જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી સ્થિતિમાં બાળકને નારંગીનો રસ પીવડાવો. અડધો ગ્લાસ નવશેકું પાણીમાં 2 ચપટી હળદર મિક્સ કરીને કોગળા કરો. તેનાથી તમારા મોઢામાં ચાંદા પણ મટી જશે. જો તમને ગેસના કારણે શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો 1 ગ્લાસ નવશેકું પાણી પીવું. તેનાથી દુખાવો મટી જશે. છાશમાં જીરું, કાળા મરી, ફુદીનાનો પાવડર, કાળું મીઠું ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને પચવામાં પણ સરળતા રહે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.